આપણા શરીરમાં અમુક એવા સાયલન્ટ વર્કર્સ છે જે 24 કલાક કામ કરે છે, રજા પણ નથી લેતા. અને સાચું કહું તો આપણું ધ્યાન પણ એમના પર ભાગ્યે જ જાય છે. જી હા, વાત થઈ રહી છે આપણી કિડનીની. તો ચાલો આજે એ જોઈએ કે આપણી રોજબરોજની કઈ આદતો આ મહેનતો અંગો માટે મુસીબત બની શકે છે. આ એક એવો સવાલ છે જે આપણે બધાએ કદાચ આપણી જાતને પૂછવો જોઈએ. ખબર છે કેમ? કારણ કે ઘણીવાર સૌથી મોટું નુકસાન કોઈ મોટી બીમારીથી નથી થતું. ના, એ તો આપણી જ રોજિંદી નાની નાની ભૂલોથી થાય છે, જેના વિશે આપણને કદાચ ખ્યાલ પણ નથી હોતો. કિડનીને આપણા શરીરનું માસ્ટર ફિલ્ટર કહી શકાય. એમ સમજો કે એ આપણા અદૃશ્ય હીરો છે. એવા હીરો જે દિવસ રાત આપણા લોહીના એક એક ટીપાને સાફ કરવાનું બહુ જ જરૂરી કામ કરે છે, જેથી આખું શરીર એકદમ હેલ્ધી રહી શકે. તો સવાલ એ છે કે આ ફિલ્ટરિંગ સિસ્ટમ આખરે કરે છે શું? વેલ, એ લોહીમાંથી બિનજરૂરી કચરો અને જે વધારાનું પાણી હોય ને એને બહાર કાઢે છે. અને હા, આ કોઈ સાદી ચાળણી કે ગળણી જેવું નથી હો. આ તો એકદમ હાઈટેક સિસ્ટમ છે જે નોન સ્ટોપ કામ કરીને આખા શરીરનું બેલેન્સ જાળવી રાખે છે. અને એના કામની લિસ્ટ તો જુઓ જરા. એ ખાલી કચરો જ સાફ નથી કરતી, પણ શરીરમાં સોડિયમ પોટેશિયમ જેવા જે જરૂરી મિનરલ્સ છે ને એનું બેલેન્સ પણ જાળવી રાખે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, એ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. વિચારો તો, એક નાનકડું અંગ અને કામ કેટલા બધા. પણ સૌથી મોટી આયરની શું છે ખબર છે? કે આટલા મજબૂત અને આટલા ઇમ્પોર્ટન્ટ અંગને આપણી જ રોજિંદી સાવ સામાન્ય દેખાતી આદતોથી ખતરો છે. આ આદતો ધીમે ધીમે સાયલેન્ટલી કિડની પર એવું પ્રેશર બનાવે છે ને કે જે લાંબા સમયે જઈને બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તો ચાલો શરૂ કરીએ પહેલી અને સૌથી કોમન આદતથી, પૂરતું પાણી ન પીવું. મને લાગે છે કે આ એક એવી ભૂલ છે જે આપણામાંથી લગભગ દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તો કરતું જ હશે. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એકદમ ગંદી ફર્શ છે અને એને સાફ કરવા માટે આપણી પાસે માત્ર થોડા ટીપા પાણી છે. થશે સાફ? નહીં ને? બસ કંઈક આવું જ આપણી કિડની સાથે થાય છે જ્યારે આપણે પાણી ઓછું પીએ છીએ. શરીરમાં જે ઝેરી તત્વો છે એ ઘટ્ટ થઈ જાય છે અને પછી એને બહાર કાઢવા માટે કિડનીને ઓવરટાઇમ કરવો પડે છે. અને આ જ કારણે પછી કિડની સ્ટોન્સ અને ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. ઓકે, હવે વાત કરીએ આપણી થાળીમાં છુપાયેલા 2 એવા દુશ્મનોની જે ખાવામાં તો બહુ મજા આવે છે પણ કિડનીના સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી. તો પહેલો દુશ્મન છે વધારે પડતું મીઠું. સીધું ગણિત છે. વધુ મીઠું મતલબ હાઈ બ્લડ પ્રેશર. અને આ હાઈ બ્લડ પ્રેશર છે ને એ કિડનીની અંદર જે નાની નાની નાજુક નસો હોય એના પર સતત પ્રેશર નાખે છે અને ધીરે ધીરે એ નસોને કમજોર બનાવી દે છે, એમને ડેમેજ કરે છે. અને બીજો દુશ્મન છે પ્રોસેસ્ડ ફૂડ, તળેલી વસ્તુઓ અને બહુ બધી ખાંડવાળો ખોરાક. આ બધી વસ્તુઓથી શું થાય? ઓબેસિટી એટલે કે જાડાપણું અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધે છે. અને યાદ રાખજો, ડાયાબિટીસ એ કિડનીની બીમારીઓ માટેના સૌથી મોટા કારણોમાંનું એક છે. આખી એક ચેઇન રિએક્શન જેવું છે જેની શરૂઆત આપણી જ થાળીથી થાય છે. હવે જે છેલ્લી 2 આદતોની વાત કરવાની છે એના પર તો આપણું ધ્યાન જ નથી જતું, પણ એની અસર બહુ જ ગંભીર હોઈ શકે છે. જરાક માથું દુખ્યું કે શરીરમાં કળતર થઈ અને આપણે તરત જ પેઇનકિલર લઈ લઈએ છીએ. પણ આયરની એ છે કે જે દવા દુખાવામાં રાહત આપે છે એ જ દવા જો ડૉક્ટરની સલાહ વગર વારંવાર લેવામાં આવે તો એ આપણી કિડનીની ફિલ્ટર કરવાની કેપેસિટીને જ સીધું નુકસાન પહોંચાડી શકે છે. અને હવે છેલ્લી આદત, જે સાંભળવામાં એકદમ સામાન્ય લાગશે: પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવો. જુઓ, જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણે બ્લેડરને એક બંધિયાર તળાવ જેવું બનાવી દઈએ છીએ. અને બંધિયાર પાણીમાં શું થાય? બેક્ટેરિયા. એમને તો ફાલવા ફૂલવા માટે મસ્ત વાતાવરણ મળી જાય છે. આ જ બેક્ટેરિયા પછી યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનું કારણ બને છે. અને જો આ ઇન્ફેક્શન કિડની સુધી પહોંચી ગયું તો સમજો કે વાત ગંભીર બની શકે છે. ઓકે, આ બધું સાંભળીને કદાચ થોડી ચિંતા થઈ હશે, પણ ગભરાવાની જરાય જરૂર નથી. કારણ કે ગુડ ન્યૂઝ એ છે કે આ બધા ખતરાઓથી બચવું અને આપણી કિડનીને પ્રોટેક્ટ કરવી એ આપણા જ હાથમાં છે, અને એ પણ એકદમ સહેલાઈથી. જુઓ, દરેક ખરાબ આદતની સામે એક સારી, પોઝિટિવ આદત છે. ઓછું પાણી પીવાને બદલે હાઇડ્રેટેડ રહો. વધુ પડતા મીઠાને બદલે ખાવામાં એનો ઉપયોગ ઓછો કરો.
પ્રોસેસ્ડ ફૂડને બદલે તાજા ફળો અને શાકભાજી પસંદ કરો. મન ફાવે ત્યારે પેનકિલર લેવાને બદલે ડૉક્ટરની સલાહ લો અને શરીર જે સિગ્નલ આપે એને ઇગ્નોર કરવાને બદલે એને સાંભળો. બસ આટલું જ સિમ્પલ છે. તો વાતનો સાર એટલો જ છે કે કિડનીને હેલ્ધી રાખવા માટે કોઈ મોટા ત્યાગ કરવાની કે આખી લાઇફસ્ટાઇલ બદલી નાખવાની જરૂર નથી. બસ જરૂર છે તો રોજિંદા જીવનમાં થોડીક સાવચેતી અને નાના પણ સ્માર્ટ ફેરફારોની. તો છેલ્લે બસ આ એક સવાલ પર વિચાર કરજો. આપણી કિડની આપણા માટે 24/7 1 સેકન્ડનો આરામ વગર કામ કરે છે. તો શું આપણે એમના માટે આજથી જ કોઈ એક નાનો, સારો ફેરફાર ન કરી શકીએ? ચોક્કસ કરી શકીએ. વિચારજો.